આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। ગામ લોયામાંગ શ્રીહરિના સખા સુરાબાપુના પત્ની શાંતાબાંગ તેમજ હેતબાઈના યોગે લોયા અને નાગરકાંગ ગામના ઘણા મુમુક્ષુ મહિલાઓ સત્સંગી થયા હતા। આવા જ લોયામાંગ એક સત્સંગી મુમુક્ષુ રામબાંગ નામે પટેલના દીકરી હતા। ગામમાં જ્યારે શ્રીહરિ પધારતા ત્યારે સુરાખાચરના દરબારમાં પોતે સેવા કરવા દોડી જતા। ઉત્સવ સમયા સારું અનાજ કરિયાણાની સફાઈ, રસોડામાં શાંતાબાંગ સાથે એમને લાડુંબા જીવુંબાંગ વગેરે સાંખ્યયોગી બહેનોની સેવા કરવા મળતી। લોયા ગામમાં મોટા મોટા સંતો અવારનવાર પધારતા એ વખતે એમને મહિલાઓની મર્યાદા પ્રમાણે દર્શન તથા વાર્તાનો લાભ પણ મળતો। આ હરિભક્ત દીકરી એવા રામબાના લગ્ન ધાંગધ્રાના રાજચરાડી ગામે જાકાશનિયા પટેલ માવાબાઈ સાથે લેવાયા અને નિર્ધારિત દિવસે રાજચરાડી ગામેથી જાકાશનિયા પરિવારમાંથી જાડેરી જાન લોયા ગામે પરણવા આવી। ગામમાં ઢોલ ઢબુક્યા, મંગલ ગીતો ગવાયા, અગ્નિની સાક્ષીએ ફેરાંગ લેવાયા અને હાથઘરનામ થયા। મંડપમાં પરણેતરની વિધિ પૂર્ણ થઈ। દીકરી વળાવવા ટાણે રામબાંગ પોતાના પરિવારજનો સમક્ષ રડવા લાગ્યા, પરંતુ આ એમનું રડવું લૌકિક નહોતું। પોતે જે પરિવારમાં સાસરે જઈ રહ્યા હતા એ સત્સંગી નહોતા અને પોતાના પિયરના ગામ લોયાથી દુર્ગામ સાસરું હોવાથી ફરીને વળી ક્યારે શ્રીહરિ તેમજ સંતો ભક્તોનો યોગ થશે એમ જાણીને તેઓ વધારે વ્યથિત થયા। યોગાનુયોગ આ સમયે શ્રીહરિ પણ લોયામાં સુરાબાપુના દરબારગઢમાં જ બિરાજતા હતા। એમણે કોઈના રુદનનો અવાજ સાંભળ્યો। અંતર્યામીપણે જીવપ્રાણી માત્રના સંકલ્પોને જાણનારા એવા શ્રીહરિએ એટલે પાર્ષદોને પૂછ્યું કે જુઓ તો કોણ રડે છે, કોઈને કાની દુઃખ છે કે? આ સુણીને પાર્ષદોએ શ્રીહરિને કહ્યું કે પ્રભુ, આપણા પાડોશમાં હરિભક્ત પટેલના દીકરી રામબાઈને સાસરે વળાવે છે। દીકરીનું સાસરું રાજચરાડી આઘેરું ગામ છે તો દીકરી વળામણા ટાણે રડે છે। ત્યારે દયાના સાગર શ્રીહરિ બોલ્યા કે તો જ્યારે અમે પણ રામબાઈને સાસરે વળાવવા એમના ઘરે જઈશું। એમ કહીને પોતે ચાલ્યા અને રામબાઈને ઘેર આવ્યા। દીકરી રામબાઈ શ્રીહરિને ખોળો પાથરીને આશીષ લેવા પંચાંગ પ્રણામ કર્યા। શ્રીહરિએ એ વખતે એમને પૂછ્યું કે દીકરી રામબાની કેમ રડે છે? ત્યારે રામબાઈ કહે કે મહારાજ, મારે સાસરે સત્સંગ નથી, વળી ફરીને આપના દર્શન ક્યારે થશે એ વાતનું દુઃખ છે। શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા અને માથે હાથ મેલ્યો ને આશીર્વાદ દેતાં કહ્યું કે રામબાઈ, સંસારમાં લગ્ન તો 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે। ગૃહસ્થાશ્રમ માંડીને પ્રભુનું ભજન કરજો। વળી અમારા આશીર્વાદ છે કે તમે જે ઘરે પરણીને જાશો એ ઘરે પેઢીઓ સુધી સત્સંગ રહેશે। આમ લગ્નના જાન વળાવવા ટાણે શ્રીહરિએ રામબાઈને રાજી થઈને પોતાનું મસ્તકે બાંધેલ ફાળિયાનું વસ્ત્ર આપ્યું ને કહ્યું કે આ અમારું પ્રસાદીનું વસ્ત્ર તમારા પરિવારમાં કાયમ ઘરેણા સમાન સાચવીને રાખજો। તમે સદા સુખી રહેશો અને તમારા લીધે ઘણા જીવનું રૂડું થશે। આમ રામબાઈ માવાભાઈ સાથે પરણીને રાજચરાડી ગામે સાસરે આવ્યા। સમજતાં શ્રીહરિના આશીર્વાદે રામબાઈના લીધે રાજચરાડી માંગ બાઈઓ માંગ સત્સંગ થયો। પોતાના પુરાએ પરિવારમાં પણ સત્સંગ થયો। રામબાઈના લગ્ન થયા। પોતાના પ્રથમ સંતાનના જન્મ પહેલાં જ એમના પતિ માવાભાઈનું અવસાન થયું। રામબાઈ ગર્ભાવસ્થાના સમયમાં પોતાના પતિનું મૃત્યુ થતાં ઘણા વ્યથિત થયા। એ વખતે શ્રીહરિએ એમને દિવ્ય દર્શન દીધું અને નચિંત રહેવા કહ્યું। ભજન કરતા રહેજો, તમારો સંસાર સુખેથી અમે ચલાવીશું એમ કહીને આશીર્વાદ દઈને અદૃશ્ય થઈ ગયા। રામબાઈને માવાભાઈ ના ટૂંકા લગ્નજીવનથી બાળકનો જન્મ થયો અને એમનું ધનાભાઈ રાખ્યું।
વર્ષો જતા આ ધનાભાઈ ના પરિવાર માંગ 3 દીકરાઓ ગણેશભાઈ, વેલાભાઈ અને દેવરાજભાઈ થયા. આ ત્રણેય ભાઈઓ અને પિતાજી ધનાભાઈ અને દાદીમાંગ રામબાઈ એ પંથકમાં એકાંતિક સત્સંગી હતા. પરિવારના આધારસ્તંભ સમા રામબાઈ પોતાની શારીરિક અવસ્થા થતા પરિવારના સૌને અગાઉથી મને શ્રીહરિ તેડવા આવ્યા છે એમ જણાવીને વાતો કરતા થકા અક્ષરધામમાં પધાર્યા. આ વિસ્તારમાં સામાજિક ઉપદ્રવ થતા શ્રીહરિની શિક્ષાપત્રીની આજ્ઞાએ એ પંથકના ઘણા પટેલિયાઓ સાથે પોતાનું વતનનું ગામ મૂકીને ધનાભાઈ પટેલ જાકાશનિયા નો પરિવાર બીજા ખેડૂતો સાથે કડી તાલુકાના ધરમપુર ગામે આવીને વસ્યા. ત્યાંના દરબારશ્રી પાસે પોતે ખેતીની જમીન વાવવા રાખીને પોતાની નીતિમત્તા અને ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદથી ખૂબ સુખી થયા. એક સમયે અખાત ત્રીજના દિવસે આ જાકાશનિયા પરિવારમાં ત્રણેય ભાઈઓના 3 દીકરાના લગ્નનો પ્રસંગ હતો અને એ વખતે એમના દાદા ધનાભાઈ ઘણા માંદા થયા અને અંતસ્મો આવ્યો, પોતે દેહ છોડી દીધો. ત્યારે એમની ઉત્તરક્રિયા કરવા સારું એમને ગોને લીધા અને એ વખતે સૌએ ગંગાજળ પાયુને એમની પાલખી બાંધતા હતા. એ વેળાએ ધનાભાઈ ફરીને દેહમાં આવ્યા. લગ્ન પ્રસંગે આવેલા સૌ કોઈ મહેમાનો તેમજ ગામજનોને અતિ આશ્ચર્ય થયું. ધનાભાઈ બોલ્યા કે મને તો શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા હતા. મને ત્યાં આપણા માતુમ શ્રી રામબાંગ મળ્યા હતા. તેઓએ મને ભાળીને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, ધનાભાઈના ઘરે એમના 3 પૌત્રોના લગ્નનો પ્રસંગ છે. એના દીકરાઓની જાન જોડવાની છે. ત્યાં આવા મંગળ પ્રસંગે ધનજીને આંગી કેમ તેડી લાવ્યા? ધનજીને ઘેર સહુ રુદન કરતા હશે. બહુ ખોટું થયું. એ સુનીને શ્રીજી મહારાજે મને બીજી આયુષ્ય આપીને દેહમાં પરત મોકલ્યો છે. હવે ધામધૂમથી લગ્ન પ્રસંગ કરો. શ્રીહરિ કૃપા કરી મને ફરીને તેડવા આવશે એવો વર દીધો છે. આમ ધનાભાઈ પોતે દેહમાં પરત આવ્યા જાણીને સહુને શ્રીહરિનો પરિપૂર્ણ નિશ્ચય થયો. લોયા ગામે શ્રીહરિએ રામબાઈને રાજી થઈને આપેલ પ્રસાદીનું એ વસ્ત્ર જ્યારે પરિવાર રાજચાડી ગામ મૂકીને કડી તાલુકાના ધરમપુર આવ્યા ત્યાં સુધી એમના ઘરમાં એક કોઠલામાં ઘરેણાની જેમ સાચવીને રાખે. ધરમપુર આવતી વખતે ધનાભાઈનો પરિવાર એ પ્રસાદીનું વસ્ત્ર ત્યાં જ ભૂલી ગયા. 20 વર્ષના વાણા વાઈ ગયા ને ઘણો સમય વ્યતીત થયો. પરિવારના પબુભાંગ એક સમયે વઢવાણ મંદિરે દર્શને ગયા હતા. એ વખતે ત્યાં રાત્રિના સમયે શ્રીજી મહારાજે એમને દર્શન દીધા અને એ વસ્ત્ર રાજચાડી જઈને લઈ આવવા કહ્યું. શ્રીજી મહારાજની એટલી યાદી આપીને અદૃશ્ય થઈ ગયા. વળતે દિવસે પોતે ત્યાં ગયા પરંતુ રામબાઈ જે મકાનમાં રહેતા એ મકાન તો પાડી નાખ્યા હતા. એ વખતના એ જગ્યાના માલિકે આનાકાની કરી પરંતુ પબુભાંગ એ શ્રીહરિએ દર્શન આપીને પોતાના દાદીએ વસ્ત્ર કોઠલામાં રાખેલ છે એ લેવા જ આવ્યા છે એમ કહીને મનાવ્યા. એ કોઠલો યથાવત હતો. એમાંથી એ શ્રીજી પ્રસાદીનું વસ્ત્ર લઈને પોતે ધરમપુર આવ્યા હતા. સમય પ્રમાણે પરિવાર મોટો થતા સહુ કોઈ એ પ્રસાદીના વસ્ત્રોના ટુકડા હજુ પણ પોતાની ઘરે સાચવીને રાખે છે. હાલ મુક્તરાજ રામબાઈના વંશમાં હરિભાઈ પટેલ, જાકાશનિયા વગેરે સહુ પરિવારજનો સારો એવો સત્સંગ રાખીને સત્સંગમાં સહુ સંતોના રાજીપાના પાત્ર બન્યા છે. જય શ્રી સ્વામિનારાયણ. સર્વેશ્વર શ્રીહરિના રાજીપામાંથી